આજે દેશભરમાં ઠેર ઠેર ધ્વજવંદન કરીને 76મા ગણતંત્ર દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે આઝાદ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌતમભાઈ બી ત્રિવેદી તરફથી સર્વે દેશવાસીઓને ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી છે। સાથે જ નરોડાના ભાજપના ધારાસભ્ય ડૉક્ટર પાયલબેન કુકરાણી દ્વારા પણ આપ સર્વેને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવવામાં આવી છે। હાલ અમદાવાદ શહેરમાં બાઇક પર બંને બાજુ મોટા મોટા સ્ટેન્ડો લગાવી 100 કિલોથી પણ વધારે સરકારી અનાજની ગેરકાયદે હેરાફેરી કરતા બાઇક ચાલકોનો રાફડો ફાટ્યો છે, જેમની પર અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની નજર જતી ન હોય તેવું જણાઈ રહ્યું છે। આવા બાઇક ચાલકો લોકોના જીવને જોખમમાં મૂકી અનાજનો મોટો જથ્થો લઈને શહેરના જાહેર રસ્તાઓ પર દોડી રહ્યા છે અને ટ્રાફિકના નિયમોનો સરેઆમ ભંગ કરી રહ્યા છે। જ્યારે સામાન્ય માણસ બાઇક પર 2 થી વધારે સવારી નીકળે ત્યારે ટ્રાફિક પોલીસ દ્વારા તેઓની અટકાયત તેમજ દંડ પણ કરવામાં આવતો હોય છે, તો પછી આવા બાઇક ચાલકોને કેમ દંડથી બાકાત રાખવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે। આવા બાઇક ચાલકો નંબર પ્લેટ વગરની બાઇકો લઈને કેપેસિટી કરતાં ઓવરલોડ વજન ભરીને જાહેર રોડ પર જાણે લોકોના જીવ સાથે ખિલવાડ કરી રહ્યા હોય તેમ ટ્રાફિક પોલીસનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર બાઇકો હાંકી રહ્યા છે અને આવા બાઇકો પાછળ લગાવેલ સ્ટેન્ડમાં સરકારી અનાજની હેરાફેરી કરી રહ્યા છે। આવા બાઇક સવારો એક બાજુ ટ્રાફિકના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી રહ્યા છે અને બીજી બાજુ સરકારી અનાજની કાળાબજારી પણ કરી રહ્યા છે, જે ગંભીર ગુનો બનતો હોવા છતાં પોલીસ માત્ર મૂક પ્રેક્ષક બની રહી છે। આ બાઇકો નંબર પ્લેટ વગરના અને ગુજરાત બહારના પાર્સિંગના હોય છે, ત્યારે એક તો જાહેર જનતાના જીવ જોખમમાં મૂકવાના અને સરકારી અનાજની કાળાબજારી કરવાની, જેથી જો આવા બાઇક ચાલકો અકસ્માત સર્જશે તો તેની જવાબદારી કોણ લેશે, કે પછી ટ્રાફિક પોલીસ તંત્ર કોઈ દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ઉઠી રહ્યા છે। અમદાવાદ શહેરના નરોડા, નોબલનગર, હીરાવાડી, મેઘાણીનગર, બાપુનગર, સરદારનગર, રાણીપ, દાણી લીમડા, અમરાઈવાડી, ઓઢવ, ગોમતીપુર જેવા અનેક વિસ્તારોમાંથી બાઇક ચાલકો અને ફેરિયાઓ રાશન કાર્ડ ગ્રાહકો તેમજ રાશન દુકાનધારક એટલે કે સરકારી માન્ય વ્યાજબી ભાવની દુકાનધારકો પાસેથી બારોબાર રૂપિયા આપીને સરકારી અનાજ ખરીદે છે તેવી ચોંકાવનારી માહિતી જાગૃત જનતામાં ચર્ચાઈ રહી છે, જે બાબતે અનેક ફરિયાદો અન્ન અને નાગરિક પુરવઠા તંત્રમાં કરવા છતાં કોઈ સચોટ તપાસના અહેવાલ પ્રાપ્ત નથી થયા, જેથી જો અન્ન અને નાગરિક પુરવઠા તંત્ર અને પોલીસ તંત્ર આ બાબતે વિશેષ ધ્યાન આપીને સાથે મળીને આવા બાઇક ચાલકો અને ફેરિયાઓનો પીછો કરે તો તેઓ અનાજ ક્યાંથી ખરીદે છે અને કેટલા રૂપિયા આપીને ખરીદે છે, સાથે જ કોને વેચાણ આપે છે તેવા અનેક સવાલોના જવાબ મળી શકે તેમ છે, જેને કારણે સરકારી અનાજની કાળાબજારી ઉપર પણ રોક લાગી શકે તેમ છે, જેથી આ બાબતે સચોટ પગલાં લેવા ખૂબ જ જરૂરી થઈ ગયા છે અને જો આમને આમ લાલિયાવાડી ચાલુ રહેશે તો ગરીબો સુધી અનાજનો દાણો પણ પહોંચી નહીં શકે તેવું જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યું છે।